હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 6ની સામાજિક ચોપડીનો પાઠ નંબર 1 જોઈશું, જેમાં ચાલો ઇતિહાસ પાઠના સંપૂર્ણ MCQ આપવામાં આવેલા છે. તો વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જુએ, અને જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. ગુજરાતમાં કઈ જગ્યાએથી 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું હતું? ઓપ્શન A કચ્છ, ઓપ્શન B અમદાવાદ, ઓપ્શન C જૂનાગઢ કે ઓપ્શન D મહેસાણા. તો સાચો જવાબ ઓપ્શન A કચ્છ. પ્રશ્ન નંબર 2. હિમાલયમાં થતા કયા વૃક્ષની પાતળી આંતરછાલ પર હસ્તપ્રતો લખવામાં આવતી હતી? ઓપ્શન A તાડ, ઓપ્શન B બુર્જ, ઓપ્શન C પીપળો કે ઓપ્શન D દેવદાર. તો સાચો જવાબ ઓપ્શન B બુર્જ. પ્રશ્ન નંબર 3. તાડપત્રો એટલે કયા વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો? ઓપ્શન A આસોપાલવ, ઓપ્શન B બુર્જ, ઓપ્શન C તાડ કે ઓપ્શન D નાળિયેરી. તો સાચો જવાબ ઓપ્શન C તાડ. પ્રશ્ન નંબર 4. પ્રાચીન સમયમાં તાડપત્રો અને ભોજપત્ર પર મુખ્યત્વે કઈ ભાષાઓમાં લખાણ જોવા મળે છે? ઓપ્શન A સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ, ઓપ્શન B હિન્દી, ગુજરાતી અને મરાઠી, ઓપ્શન C અંગ્રેજી અને ઉર્દૂ કે ઓપ્શન D ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ ઓપ્શન A સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ. પ્રશ્ન નંબર 5. તાડપત્રો અને ભોજપત્રોમાંથી પ્રાચીન સમયમાં લોકોની કઈ બાબતો જાણી શકાય છે? ઓપ્શન A ધાર્મિક રીત રિવાજો અને સામાજિક માન્યતાઓ, ઓપ્શન B રાજાઓની જીવનશૈલી અને વહીવટ, ઓપ્શન C વિજ્ઞાન, શિક્ષણ અને દવાઓ કે ઓપ્શન D આપેલ તમામ. તો સાચો જવાબ ઓપ્શન D આપેલ તમામ. પ્રશ્ન નંબર 6. નીચેનામાંથી કયા વૃક્ષના તાડપત્રો એ સદીઓ સુધી સાચવી રાખવા છતાં પણ સડતા નથી કે તેને ઉધઈ લાગતી નથી? ઓપ્શન A શ્રીતાડ, ઓપ્શન B તાડપત્ર, ઓપ્શન C ખડતાડ કે ઓપ્શન D ભોજપત્ર. તો સાચો જવાબ ઓપ્શન A શ્રીતાડ. પ્રશ્ન નંબર 7. બુર્જ નામના વિશિષ્ટ વૃક્ષો ક્યાં જોવા મળે છે? ઓપ્શન A ગિરનાર, ઓપ્શન B હિમાલય, ઓપ્શન C પશ્ચિમ બંગાળ કે ઓપ્શન D અરવલ્લી. તો સાચો જવાબ ઓપ્શન B હિમાલય. પ્રશ્ન નંબર 8. શ્રીતાડના વૃક્ષો એ ભારતના કયા ભૌગોલિક વિસ્તારમાં વધુ જોવા મળે છે? ઓપ્શન A હિમાલયના બર્ફીલા વિસ્તારોમાં, ઓપ્શન B રાજસ્થાનના રણમાં, ઓપ્શન C દક્ષિણ ભારત અને દરિયા કિનારાના ભેજવાળા વિસ્તારોમાં કે ઓપ્શન D પંજાબના મેદાનોમાં. તો સાચો જવાબ ઓપ્શન C દક્ષિણ ભારત અને દરિયા કિનારાના ભેજવાળા વિસ્તારોમાં. પ્રશ્ન નંબર 9. લખાણ લખવા માટે શ્રીતાડના પાંદડાને કેમ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે? ઓપ્શન A કારણ કે તે ખૂબ સસ્તા હતા, ઓપ્શન B કારણ કે તેના પાંદડા એ લાંબા, મુલાયમ અને વર્ષો સુધી ટકાઉ રહેતા હતા, ઓપ્શન C કારણ કે તેના પર સોનાના અક્ષરે લખી શકાતું કે ઓપ્શન D કારણ કે તે માત્ર હિમાલયમાં થતા. તો સાચો જવાબ ઓપ્શન B કારણ કે તેના પાંદડા એ લાંબા, મુલાયમ અને વર્ષો સુધી ટકાઉ રહેતા હતા. પ્રશ્ન નંબર 10. હસ્તપ્રતોમાંથી કયા યુગના માનવી વિશેની માહિતી મળે છે? ઓપ્શન A આધુનિક, ઓપ્શન B પ્રાચીન, ઓપ્શન C મધ્યકાલીન કે ઓપ્શન D ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ ઓપ્શન B પ્રાચીન. પ્રશ્ન નંબર 11. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? ઓપ્શન A અભિલેખ, ઓપ્શન B તામ્રપત્ર, ઓપ્શન C ભોજપત્ર કે ઓપ્શન D વાહનો. તો સાચો જવાબ ઓપ્શન D
વાહનો. પ્રશ્ન નંબર 12. પ્રાચીન સમયમાં હસ્તપ્રતો લખવા માટે વપરાતા તાડપત્રો મુખ્યત્વે કયા બે પ્રકારના વૃક્ષોના પાંદડામાંથી બનતા હતા? ઓપ્શન એ શ્રીતાડ અને ખડતાડ, ઓપ્શન બી નાળિયેરી અને ખજૂરી, ઓપ્શન સી ભુર્જ અને દેવદાર, કે ઓપ્શન ડી આસોપાલવ અને વડ. તો સાચો જવાબ ઓપ્શન એ શ્રીતાડ અને ખડતાડ. પ્રશ્ન નંબર 13. તાડપત્ર અને ભોજપત્ર પર કયા સ્વરૂપનું સાહિત્ય જોવા મળતું નથી? ઓપ્શન એ કવિતાઓ અને નાટકો, ઓપ્શન બી વાર્તાઓ અને મહાકાવ્યો, ઓપ્શન સી ધાર્મિક સૂત્રો અને જ્ઞાન, કે ઓપ્શન ડી નવલકથા અને ટૂંકી વાર્તાઓ. તો સાચો જવાબ ઓપ્શન ડી નવલકથા અને ટૂંકી વાર્તાઓ. પ્રશ્ન નંબર 14. ખડતાડના પાંદડાઓનો ઉપયોગ હસ્તપ્રતો લખવા માટે ઓછો કેમ થતો હતો? ઓપ્શન એ તેના પાંદડા બહુ નાના અને બરડ હતા, ઓપ્શન બી તેનો કલર કાળો હોય છે, ઓપ્શન સી તેના પર સહી ચોંટતી નથી, કે ઓપ્શન ડી તે ભારતમાં મળતા નથી. તો સાચો જવાબ ઓપ્શન એ તેના પાંદડા બહુ નાના અને બરડ એટલે કે ઝડપથી તૂટી જાય તેવા હતા. પ્રશ્ન નંબર 15. પ્રાચીન સમયમાં તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી હસ્તપ્રતો એ મુખ્યત્વે ક્યાં સચવાયેલી જોવા મળે છે? ઓપ્શન એ મંદિરો અને મઠોમાં, ઓપ્શન બી શાળાઓમાં, ઓપ્શન સી ખેતરમાં, કે ઓપ્શન ડી એ અને બી બંનેમાં. તો સાચો જવાબ ઓપ્શન એ મંદિરો અને મઠોમાં. પ્રશ્ન નંબર 16. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, ઓપ્શન બી તાડપત્રો એટલે તાડના વૃક્ષના પર્ણો પર લખાયેલી હસ્તપ્રતો, ઓપ્શન સી ભોજપત્રો એટલે હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની છાલ પર લખાયેલી હસ્તપ્રતો, કે ઓપ્શન ડી આ હસ્તપ્રતો પરથી તેમની જીવન જીવવાની પદ્ધતિ અને ભાષા અંગેની માહિતી મળતી નથી. તો સાચો જવાબ ઓપ્શન ડી આ હસ્તપ્રતો પરથી તેમની જીવન જીવવાની પદ્ધતિ અને ભાષા અંગેની માહિતી મળતી નથી. પ્રશ્ન નંબર 17. ગુજરાતમાં તામ્રપત્રોનો સંગ્રહ ધરાવતી સંસ્થાઓ કેટલી છે અને કઈ કઈ? તો 5. 1. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, જે પાટણમાં આવેલ છે. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, જે ગાંધીનગરમાં આવેલ છે. ભોજે અધ્યયન અને સંશોધન ગૃહ, જે અમદાવાદમાં આવેલ છે. LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય, એ પણ અમદાવાદમાં આવેલ છે. પ્રશ્ન નંબર 18. ઇતિહાસના અભ્યાસમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ ઇતિહાસકારો, ઓપ્શન બી પ્રવાસીઓ, ઓપ્શન સી પુરાતત્વશાસ્ત્રીઓ, કે ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 19. ભારતમાં મળી આવેલ સૌથી જૂના સિક્કાનું નામ શું છે? ઓપ્શન એ પંચમાર્ક, ઓપ્શન બી કરસાપણ, ઓપ્શન સી પંચછઠ્ઠી, કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ પંચમાર્ક. પ્રશ્ન નંબર 20. ઈરાનીઓ એ સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? ઓપ્શન એ હિન્દુસ્તાન, ઓપ્શન બી હિન્ડોસ, ઓપ્શન સી ઇન્ડસ, કે ઓપ્શન ડી ઇન્ડિયા. તો સાચો જવાબ ઓપ્શન બી હિન્ડોસ. પ્રશ્ન નંબર 21. ભરત નામનો માનવ સમૂહ કઈ દિશામાં આવીને વસ્યા હતા? ઓપ્શન એ ઉત્તર, ઓપ્શન બી પશ્ચિમ દક્ષિણ, ઓપ્શન સી દક્ષિણ, કે ઓપ્શન ડી ઉત્તર પશ્ચિમ. તો સાચો જવાબ ઓપ્શન ડી ઉત્તર પશ્ચિમ. પ્રશ્ન નંબર 22. પ્રાચીન કયા દેશના લોકો એ સિંધુ નદીથી પરિચિત હતા? ઓપ્શન એ ગ્રીસ, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ઈરાન, કે ઓપ્શન ડી એ અને સી બંને. તો સાચો જવાબ ઓપ્શન ડી એ અને સી બંને.
પ્રશ્ન નંબર 23 ધાતુ કે પથ્થર પર કોતરેલા કે લખેલા લેખને ખાલી જગ્યા કહેવામાં આવે છે. ઓપ્શન એ તામ્રપત્ર, ઓપ્શન બી ભોજપત્ર, ઓપ્શન સી તાડપત્ર કે ઓપ્શન ડી અભિલેખ. તો સાચો જવાબ ઓપ્શન ડી અભિલેખ. પ્રશ્ન નંબર 24 તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ તાડપત્ર, ઓપ્શન બી ભોજપત્ર, ઓપ્શન સી તામ્રપત્ર કે ઓપ્શન ડી અભિલેખ. તો સાચો જવાબ ઓપ્શન સી તામ્રપત્ર. પ્રશ્ન નંબર 25 તામ્રપત્રોમાંથી રાજાના કયા વિષયોની માહિતી મળે છે? ઓપ્શન એ નામ અને વંશ, ઓપ્શન બી વહીવટતંત્ર, ઓપ્શન સી દાનની વિગતો કે ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 26 ઉત્ખનન એટલે કે ખોદકામ કરીને પ્રાચીન સ્થળો, મકાનો, સિક્કા વગેરે શોધી માહિતી આપનારને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ભૂસ્તરશાસ્ત્રી, ઓપ્શન બી ખગોળશાસ્ત્રી, ઓપ્શન સી પુરાતત્વશાસ્ત્રી કે ઓપ્શન ડી સમાજશાસ્ત્રી. તો સાચો જવાબ ઓપ્શન સી પુરાતત્વશાસ્ત્રી. પ્રશ્ન નંબર 27 કયા સમ્રાટના શિલાલેખો એ ઇતિહાસમાં ખૂબ જ જાણીતા છે? ઓપ્શન એ સમ્રાટ અશોક, ઓપ્શન બી ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન સી વિક્રમાદિત્ય કે ઓપ્શન ડી સમ્રાટ હર્ષવર્ધન. તો સાચો જવાબ ઓપ્શન એ સમ્રાટ અશોક. પ્રશ્ન નંબર 28 પંચમાર્ક સિક્કા એક ખાલી જગ્યા સદીમાં મળી આવ્યા હતા. ઓપ્શન એ ઈસવીસન પૂર્વેની 6ઠી સદીમાં, ઓપ્શન બી ઈસવીસન 6ઠી સદીમાં, ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 5મી સદીમાં કે ઓપ્શન ડી ઈસવીસન 5મી સદીમાં. તો સાચો જવાબ ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 5મી સદીમાં. પ્રશ્ન નંબર 29 પંચમાર્કના સિક્કા સૌપ્રથમ ક્યાંથી મળી આવ્યા હતા? ઓપ્શન એ ગંગા નદીના મેદાની પ્રદેશોમાંથી, ઓપ્શન બી યમુના નદીના કિનારેથી, ઓપ્શન સી રાજસ્થાનમાંથી કે ઓપ્શન ડી એ અને બી બંને. તો સાચો જવાબ ઓપ્શન એ ગંગા નદીના મેદાની પ્રદેશમાંથી. પ્રશ્ન નંબર 30 ગ્રીસના લોકો સિંધુ નદીને કયા નામથી ઓળખતા હતા? ઓપ્શન એ ઇન્ડિયા, ઓપ્શન બી ઇન્ડસ, ઓપ્શન સી હિન્ડોસ કે ઓપ્શન ડી હિન્દુસ્તાન. તો સાચો જવાબ ઓપ્શન બી ઇન્ડસ. પ્રશ્ન નંબર 31 અભિલેખો વિશે નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ અભિલેખોમાં સિંધુ સભ્યતા અંગેની માહિતી મળે છે, ઓપ્શન બી ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય અને ધર્મની માહિતી અભિલેખોમાં અંકિત કરતા હતા, ઓપ્શન સી રાજા પોતાના આદેશો એ શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા કે ઓપ્શન ડી બી અને સી બંને. તો સાચો જવાબ ઓપ્શન ડી બી અને સી બંને. પ્રશ્ન નંબર 32 ઇન્ડિયા શબ્દને સંસ્કૃત ભાષામાં શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ઇન્ડસ, ઓપ્શન બી હિન્ડોસ, ઓપ્શન સી સિંધુ કે ઓપ્શન ડી ભારત. તો સાચો જવાબ ઓપ્શન સી સિંધુ. પ્રશ્ન નંબર 33 ઇન્ડિયા શબ્દ ખાલી જગ્યા પરથી ઉતરી આવ્યો છે? ઓપ્શન એ ઇન્ડસ, ઓપ્શન બી હિન્ડોસ, ઓપ્શન સી સિંધુ કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ ઇન્ડસ. પ્રશ્ન નંબર 34 નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન જણાવો. ઓપ્શન એ ઇન્ડસ શબ્દને પ્રાકૃત ભાષામાં સિંધુ કહેવાય છે, ઓપ્શન બી પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા, ઓપ્શન સી પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો 2500 વર્ષ પહેલાં સિંધુ નદીના સંપર્કમાં આવ્યા હતા, કે ઓપ્શન ડી ભારત નામ એ ભરત રાજાના નામ પરથી પડ્યું હતું. તો સાચો જવાબ ઓપ્શન એ ઇન્ડસ શબ્દને પ્રાકૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રશ્ન નંબર 35 સમયની ગોઠવણી એ કોની સાથે સંકળાયેલી છે? ઓપ્શન એ ભગવાન બુદ્ધના જન્મ સાથે, ઓપ્શન બી મહાવીર સ્વામીના જન્મ સાથે,
ઓપ્શન સી રામ ભગવાનના જન્મ સાથે કે ઓપ્શન ડી ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે? તો સાચો જવાબ ઓપ્શન ડી ઈસુ ખ્રિસ્તીના જન્મ સાથે. પ્રશ્ન નંબર 36. નીચેના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે? ઓપ્શન એ ઈસવીસન પૂર્વે એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પહેલાં. ઓપ્શન બી ઈસવીસન એટલે ઈસુ ખ્રિસ્તીના જન્મ પછી. ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 37. સિક્કા પરથી શેની માહિતી મળે છે? ઓપ્શન એ રાજાનું નામ. ઓપ્શન બી રાજાનો ધર્મ. ઓપ્શન સી રાજાની સંસ્કૃતિ કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ? તો સાચો જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 38. ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબામાં મૂકી દબાણ આપી બનાવવામાં આવતા સિક્કાને કયા સિક્કા કહેવાય છે? ઓપ્શન એ પંચમાર્કના સિક્કા. ઓપ્શન બી કરસાપડના સિક્કા. ઓપ્શન સી દિનારના સિક્કા કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન એ પંચમાર્કના સિક્કા. પ્રશ્ન નંબર 39. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખોટું છે? ઓપ્શન એ સીઈ એટલે કોમન એરા. ઓપ્શન બી બીસીઈ એટલે કે બિફોર કોમન એરા. ઓપ્શન સી સાલ વારીને એડીના બદલે બીસી પણ લખી શકાય છે કે ઓપ્શન ડી આપેલ તમામ વિધાન સાચા છે? તો સાચો જવાબ ઓપ્શન સી સાલ વારીને એડીના બદલે બીસી પણ લખી શકાય છે. પ્રશ્ન નંબર 40. ગુજરાત વિદ્યાપીઠ આદિવાસી સંગ્રહાલય ક્યાં આવેલું છે? ઓપ્શન એ કચ્છ. ઓપ્શન બી અમદાવાદ. ઓપ્શન સી મહેસાણા કે ઓપ્શન ડી પાટણ? તો સાચો જવાબ ઓપ્શન બી અમદાવાદ. પ્રશ્ન નંબર 41. વિશ્વ ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મેગેસ્થનીઝ જેનો ગ્રંથ છે ઇન્ડિકા. ઓપ્શન બી હેરોડોટ્સ ગ્રંથ હિસ્ટોરિકા. ઓપ્શન સી ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી કે ઓપ્શન ડી વેદવ્યાસ? તો સાચો જવાબ ઓપ્શન બી હેરોડોટ્સ જેમનો ગ્રંથ છે હિસ્ટોરિકા. પ્રશ્ન નંબર 42. ભારત ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મેગેસ્થનીઝ. ઓપ્શન બી હેરોડોટ્સ. ઓપ્શન સી ટોલેમી કે ઓપ્શન ડી ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી? તો સાચો જવાબ ઓપ્શન એ મેગેસ્થનીઝ. પ્રશ્ન નંબર 43. ગુજરાત ઇતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મેગેસ્થનીઝ. ઓપ્શન બી હેરોડોટ્સ. ઓપ્શન સી ટોલેમી કે ઓપ્શન ડી ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી? તો સાચો જવાબ ઓપ્શન ડી ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી. પ્રશ્ન નંબર 44. સિક્કાઓના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ મુદ્રાશાસ્ત્ર. ઓપ્શન બી ગણિતશાસ્ત્ર. ઓપ્શન સી રાજ્યશાસ્ત્ર કે ઓપ્શન ડી એ અને સી બંને? તો સાચો જવાબ ઓપ્શન એ મુદ્રાશાસ્ત્ર. પ્રશ્ન નંબર 45. ભારતમાં સિક્કા પર સૌપ્રથમ લખાણ લખવાની શરૂઆત કોણે કરી હતી? ઓપ્શન એ કુષાણોએ. ઓપ્શન બી યવનોએ. ઓપ્શન સી ચાલુક્યોએ કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં? તો સાચો જવાબ ઓપ્શન બી યવનોએ. પ્રશ્ન નંબર 46. ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કા કોણે જાહેર કર્યા હતા? ઓપ્શન એ યવનોએ. ઓપ્શન બી કુષાણોએ. ઓપ્શન સી ચાલુક્યો કે ઓપ્શન ડી મૌર્ય? તો સાચો જવાબ ઓપ્શન એ યવનો. પ્રશ્ન નંબર 47. ઈરાની અને ગ્રીસના લોકો સિંધુ નદીના પૂર્વ કિનારાને કયા નામથી ઓળખતા હતા? ઓપ્શન એ ઇન્ડિયા. ઓપ્શન બી હિન્દુસ્તાન. ઓપ્શન સી ઇન્ડસ કે ઓપ્શન ડી જંબુદ્વીપ? તો સાચો જવાબ ઓપ્શન એ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 48. ઇતિહાસના અભ્યાસને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ પુરાતત્વ. ઓપ્શન બી હિસ્ટોરિયોગ્રાફી. ઓપ્શન સી ભૌગોલિક શાસ્ત્ર કે ઓપ્શન ડી માનવશાસ્ત્ર? તો સાચો જવાબ ઓપ્શન બી હિસ્ટોરિયોગ્રાફી. પ્રશ્ન નંબર 49.
પંચમાર્ક સિક્કાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કરસપણ, ઓપ્શન બી આહત, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી સતનામા. તો સાચો જવાબ ઓપ્શન સી એ અને બી બંને. પ્રશ્ન નંબર 50. ભારતીય પુરાતત્વ ખાતાના જનક કોણ છે? ઓપ્શન એ ચાર્લ્સ મેસન, ઓપ્શન બી એલેક્ઝાન્ડર કનિંઘહામ, ઓપ્શન સી રોબર્ટ બ્રુસફૂટ, કે ઓપ્શન ડી વેદવ્યાસ. તો સાચો જવાબ ઓપ્શન બી એલેક્ઝાન્ડર કનિંઘહામ. પ્રશ્ન નંબર 51. ભારતીય પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ ચાર્લ્સ મેસન, ઓપ્શન બી મહર્ષિ વાલ્મીકી, ઓપ્શન સી એલેક્ઝાન્ડર કનિંઘહામ, કે ઓપ્શન ડી રોબર્ટ બ્રુસફૂટ. તો સાચો જવાબ ઓપ્શન ડી રોબર્ટ બ્રુસફૂટ. પ્રશ્ન નંબર 52. ભારતીય ઇતિહાસ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ મહર્ષિ વાલ્મીકી, ઓપ્શન બી મહર્ષિ વેદવ્યાસ એટલે કે કૃષ્ણદ્વૈપાયન, ઓપ્શન સી ચાણક્ય, કે ઓપ્શન ડી ગાંધીજી. તો સાચો જવાબ ઓપ્શન બી મહર્ષિ વેદવ્યાસ એટલે કે કૃષ્ણદ્વૈપાયન. પ્રશ્ન નંબર 53. પુરાતત્વશાસ્ત્ર એટલે કે આર્કિયોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ રોબર્ટ બ્રુસફૂટ, ઓપ્શન બી ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજી, ઓપ્શન સી હેરોડોટ્સ, કે ઓપ્શન ડી ફ્લિન્ડર્સ પેટ્રી. તો સાચો જવાબ ઓપ્શન ડી ફ્લિન્ડર્સ પેટ્રી. પ્રશ્ન નંબર 54. ઇતિહાસની સાચી સંધિ જણાવો. ઓપ્શન એ ઇતિ પ્લસ હ પ્લસ આસ, ઓપ્શન બી ઇતિ પ્લસ હા પ્લસ આસ, ઓપ્શન સી ઇતિ પ્લસ હ પ્લસ હાસ, કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન એ ઇતિ પ્લસ હ પ્લસ આસ. પ્રશ્ન નંબર 55. જૂનાગઢના શિલાલેખમાં મુખ્યત્વે કયા 3 મહાન શાસકોના લેખો કોતરેલા છે? ઓપ્શન એ અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય અને બિંદુસાર, ઓપ્શન બી અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત, ઓપ્શન સી સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ અને અજયપાળ, કે ઓપ્શન ડી ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત અને રામગુપ્ત. તો સાચો જવાબ ઓપ્શન બી અશોક, રુદ્રદામા અને સ્કંદગુપ્ત. પ્રશ્ન નંબર 56. અભિલેખ જે જગ્યાએ સચવાયેલા હોય તો તે જગ્યાને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ અભિલેખ, ઓપ્શન બી અભિલેખાગાર, ઓપ્શન સી ભોજપત્ર, કે ઓપ્શન ડી તામ્રપત્ર. તો સાચો જવાબ ઓપ્શન બી અભિલેખાગાર. પ્રશ્ન નંબર 57. મૌર્યકાળ દરમિયાન પંચમાર્કના સિક્કા કયા નામથી ઓળખાતા હતા? ઓપ્શન એ મશક, ઓપ્શન બી પણા, ઓપ્શન સી સતનામા, કે ઓપ્શન ડી નિષ્ક. તો સાચો જવાબ ઓપ્શન બી પણા. પ્રશ્ન નંબર 58. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો જણાવો. ઓપ્શન એ હિન્ડોસ પરથી ભારતનું નામ હિન્દુસ્તાન પડ્યું, ઓપ્શન બી સૌથી વધુ સોનાના સિક્કા એ ગુપ્ત યુગમાં હતા, ઓપ્શન સી સૌથી શ્રેષ્ઠ સોનાના સિક્કા એ કનિષ્કના સમયમાં હતા, કે ઓપ્શન ડી આપેલ તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 59. સિક્કા પરથી શેની માહિતી મળે છે? ઓપ્શન એ રાજાનું નામ, ઓપ્શન બી રાજાનો ધર્મ, ઓપ્શન સી રાજાની સંસ્કૃતિ, કે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. તો સાચો જવાબ ઓપ્શન ડી ઉપરોક્ત તમામ. પ્રશ્ન નંબર 60. કાળ અને સિક્કાઓનું નામ. મૌર્યકાળ. તો મૌર્યકાળમાં સોનાના સિક્કાને નિષ્ક કહેવામાં આવતું હતું, ચાંદીના સિક્કાને સતનામા, તાંબાના સિક્કાને મશક અને પંચમાર્ક સિક્કાને પણા કહેવામાં આવતું હતું. ગુપ્તકાળ દરમિયાન સોનાના સિક્કાને દિનાર, ચાંદીના સિક્કાને રૂપયક, તાંબાના સિક્કાને માસક. બ્રિટિશ કાળ દરમિયાન સોનાના સિક્કા
સોનાના સિક્કાને કેરોલિના, ચાંદીના સિક્કાને એન્જેલિના અને તાંબાના સિક્કાને કપિરુલ કહેવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 61. જીવાશ્મ કે અશ્મિઓનો સમયગાળો જાણવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન એ C15 એટલે કે કાર્બન 15, ઓપ્શન બી કાર્બન 14 એટલે કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, ઓપ્શન સી એ અને બી બંને, કે ઓપ્શન ડી આમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ ઓપ્શન બી કાર્બન 14 એટલે કે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. પ્રશ્ન નંબર 62. કાર્બન 14 એટલે કે કાર્બન ડેટિંગ પદ્ધતિના શોધક કોણ છે? ઓપ્શન એ બિલાર્ડ ફ્રેન્ક લિબ્બી, ઓપ્શન બી રોબર્ટ બ્રુસફૂટ, ઓપ્શન સી વેદવ્યાસ, કે ઓપ્શન ડી વેદવ્યાસ. તો સાચો જવાબ ઓપ્શન એ બિલાર્ડ ફ્રેન્ક લિબ્બી.